તમે ઘણી વખત 1 રૂપિયાની નોટ જોઈ હશે અને વાપરી પણ હશે, પરંતુ શું તમને ખબર છે કે 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે અને તેના પર સાઇન કોની હોય છે? તો રિઝર્વ બેંક પાસે નથી આ એક નોટ છાપવાની જવાબદારી. એ નોટ છે 1 રૂપિયાની નોટ. તમે ઘણી બધી નોટો જોઈ હશે, જેમ કે 5, 10, 20, 100, 200 અને 500ની. પરંતુ ઘણા લોકોને પણ નહીં ખબર હોય કે જો કે પૂરી ભારતીય કરન્સીમાં 1 રૂપિયાની નોટ સૌથી નાની છે, પરંતુ તેના પર આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી. તો કોના હોય છે? બેંક અને કરન્સી સંબંધિત બધા જ કામ રિઝર્વ બેંક કરે છે. આરબીઆઈ કરન્સી બહાર પાડે છે અને તેનો વિનિમય કરે છે. તમે જાણતા હશો કે આ નોટો પર આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર હોય છે. જોકે પૂરી ભારતીય કરન્સીમાં 1 રૂપિયાની નોટ સૌથી નાની નોટ છે, પરંતુ તેના પર આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી. વાસ્તવમાં 1 રૂપિયાની નોટને આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતી જ નથી. તો 1 રૂપિયાની નોટને ભારત સરકાર જારી કરે છે. આ જ કારણ છે કે 1 રૂપિયાની નોટ પર આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી. 1 રૂપિયાની નોટ પર નાણાં સચિવના હસ્તાક્ષર હોય છે. 1 રૂપિયાની નોટ અને સિક્કા છાપવાનું કામ નાણાં મંત્રાલય કરે છે. જો કે તે નાણાં મંત્રાલયને આધીન હોય છે, જેથી તેની દેખરેખની જવાબદારી નાણાં સચિવની હોય છે અને તેમના જ નિયંત્રણ હેઠળ 1 રૂપિયાની નોટ અને સિક્કા છાપવામાં આવે છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.